નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે દિવસે કનકલતાનો જન્મ થયો એ દિવસે એના પપ્પાને કરોડો રૂપિયાનો નવો ઓર્ડર મળ્યો. તેથી તો તેના પપ્પા કહેતા, મારી દીકરી તો સોનું લઈને આવી છે. એ સોનું વધે જ જશે, વધે જ જશે. એટલે આજથી એનું નામ કનકલતા. વેલને જેમ વધતા વાર નથી લાગતી એમ મારી સંપત્તિ પણ હવે ખૂબ વધી જશે. કનકલતાના આગમનથી મારા ઘરમાં સોનાની દિવાલો અને સોનાના નળિયા બની જશે. જો કે આ જમાનામાં નળિયા નથી હોતા, પણ કનકલતા શુભ પગલાં લઈને આવી છે. દીકરીને મોટી થતાં ક્યાં વાર લાગે છે. કનકલતા દેખાવમાં તો સુંદર હતી જ, પરંતુ ભણવામાં હોશિયાર પણ એટલી જ હતી. એનો એક ભાઈ એનાથી 2 વર્ષ નાનો હતો ને હોશિયાર હોવા છતાં પણ એ કનકલતાની તોલે તો આવી જ ના શકે. એ એટલો હોશિયાર પણ નહીં કે દર વખતે ગોલ્ડ મેડલ લઈને આવે. જ્યારે કનકલતા ભણતી હોય ત્યારે બીજા કોઈને પણ ગોલ્ડ મેડલ મળે જ નહીં. કનકલતા બધાને બહુ જ વહાલી અને કનકલતાના આવ્યા પછી એના પપ્પાના ધંધામાં 4 ચાંદ લાગી ગયા હતા. એના પપ્પા કાયમ કહેતા, કનકલતા મારા ઘરની લક્ષ્મી છે. એ સાસરે જશે તો એક સફેદ કાપડ ઉપર એના પગલાં લઈને મારી તિજોરીમાં મૂકીશ. લક્ષ્મી મારું ઘર છોડીને જાય એ મને પસંદ પણ નથી. કનકલતાની ઈચ્છા હતી કે એ છોકરી નોકરી કરે અને એને નોકરી મેળવવા માટે કંઈ તકલીફ થાય એવું હતું જ નહીં, કારણ ખૂબ ભણી હતી. એ કાયમ ગોલ્ડ મેડલ મેળવતી હતી, એટલે એને તરત નોકરી પણ મળી ગઈ, તે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં. એ ખુશ હતી. એનો આગ્રહ હતો કે મારે નોકરી કરતા છોકરો જોઈએ. બાકી પપ્પા, તમે ધંધો કરો છો, કેટલી મહેનત કરો છો. જ્યારે નોકરીમાં તો ફટ દઈને ઘડિયાળ જોઈને ઘેર આવવું રહેવાનું. જવાબદારી નોકરીના ટાઈમ પૂરતી જ રહેવાની. જોકે કનકલતાના પિતાની ઈચ્છા હતી કે કોઈ કરોડપતિના દીકરા જોડે જ એને પરણાવી. આખરે દીકરીની જગચામે એમને નમતું મૂકવું પડ્યું. એમનું મન પણ કહેતું હતું કે કનકલતા તો જ્યાં જશે ત્યાં લક્ષ્મીનો વરસાદ જ પડવાનો છે. થયું પણ એમ કે એને ઇન્કમટેક્સમાં ઓફિસર તરીકે કામ કરતો એક યુવક પસંદ પડી ગયો હતો. બંને જણાને એકબીજા પસંદ પણ પડી ગયા અને એમના લગ્ન પણ થઈ ગયા. લગ્ન બાદ સતત એનો પતિ પરાજય ખાતાકીય પરીક્ષા આપતો રહ્યો અને પાસ પણ થઈ રહ્યો. એ આખરે ઇન્કમટેક્સ કમિશનર બની ગયો. એ ઉપરાંત કનકલતાને પણ એના વિભાગમાં ઉચ્ચ પદ મળી ગયું હતું. લગ્નના 1 વર્ષ બાદ એને એક દીકરાને જન્મ આપ્યો. એ ઘણીવાર કહેતી કે જિંદગીમાં દુઃખ નામનો શબ્દ જ નથી. માણસ ઈચ્છે એ પ્રમાણે સુખ મળતું જ રહે છે, મળતું જ રહે છે. એની વાતો તો દરેક જણને માનવી પડે એમ જ હતી, કારણ એનો દીકરો પણ એના જેટલો જ હોશિયાર નીકળ્યો. એ પણ ડૉક્ટર બની ગયો. પણ એ બંને જણ નોકરી કરતા હતા, એટલે એ કોઈક વાર એના દીકરાને સાસુ સસરા પાસે રાખતી તો કોઈક વાર એને મા બાપ પાસે મૂકી આવતી. બંને ઘર નજીક નજીક હતા. છોકરો પણ દાદા દાદી અને નાના નાનીના પ્રેમ વચ્ચે ઉછર્યો અને ભણવામાં પણ એટલો જ હોશિયાર નીકળ્યો. પૈસો તો રાત દિવસ વધતો જ રહેતો હતો. પરાજય ઇન્કમટેક્સ કમિશનર બન્યા પછી ઉપરની આવક ઘણી રહેતી. એવી જ રીતે કનકલતાને પણ એના ખાતામાં પુષ્કળ
ઉપરની આવક મળતી એ તો ઠીક, પણ જાત જાતની વાનગીઓ અને ખાવા પીવાની ઘણી બધી વસ્તુઓ મળી રહેતી. એવી જ રીતે પરંજાઈને પણ એટલું જ મળી રહેતું. કદાચ કનકલતાથી પણ વધુ દીકરાને એમના શહેરમાં એડમિશન ના મળ્યું એટલે એ બીજા શહેરમાં જતો રહ્યો. એ દરમિયાન પરંજાઈના પપ્પાને લકવો થઈ જવાથી એ બિલકુલ પથારીવશ થઈ ગયા. જો કે પરંજાઈ અને કનકલતા સંભાળ રાખતા હતા. ક્યારેક ગામમાં રહેતી 2 દીકરીઓ પણ વારાફરતી આવતી. એટલું જ નહીં, એમની મિલકત વિશે પણ માહિતી મેળવી લેતી. ઘરમાં આખા દિવસમાં માટે માણસ રાખેલો. ઘરમાં CCTV કેમેરા મૂકેલા, જેથી એ એમના ફોનમાં ઘરમાં થતી હિલચાલ જોઈ શકે. ઘર ખર્ચ તો પરંજાઈ જ કરતો. જો કે એના પગારમાંથી કરતો નહીં, પણ ઉપરની આવકમાંથી કરતો. બંનેનો જે પગાર હોય એ એમની બચત. જો કે ક્યારેક એમના મિત્ર કહેતા, પરંજાઈ, આ 2 નંબરની આવક તને શાંતિ નહીં આપે. ત્યારે પરંજાઈ કહેતો, મારી જિંદગીમાં દુઃખ તો બતાય. તેના પિતાને ખેતી હોવાથી એ આવક ખેતીની છે એવું બતાવતા. જો કે ખેતર સાવ ઉજ્જડ હતું એ વાત જુદી હતી, પણ ઇન્કમટેક્સમાં એના પિતાની આવક ઘણી બતાવતા હતા. મનુષ્યનું એવું છે કે ક્યારેય એને ગમે એટલું મળે તોય સંતોષ તો થતો જ ના હોય. પરંતુ પરંજાઈના પપ્પા બીમાર હતા, પરંતુ એના મમ્મીનું પહેલાં અવસાન થયું. 2 વર્ષ બાદ એના પપ્પાનું અવસાન થતાં જ બંને બહેનોએ કહી દીધું કે પપ્પાની મિલકતમાંથી અમારો ભાગ આપી દો. પરંજાઈએ કહ્યું, એ તો ટેક્સ બચાવવા માટે બતાવ્યું છે. ખરેખર તો ખેતી કરતા જ નથી. ખેતર તો સાવ ઉજ્જડ છે. તો તું કોર્ટમાં સાબિત કર, અથવા ટેક્સ ચોરી બદલ દંડ ભરી જેલમાં જા. પરંજાઈએ કહ્યું, 2 વર્ષ સુધી ચાકરી તો અમે લોકોએ કરી છે. એની બીમારીના પૈસા પણ અમે કાઢ્યા છે. તો તમને શેનો ભાગ આપીએ? આખરે બંને બહેનોએ નક્કી કર્યું કે ભાગ ના આપે તો આપણે કોર્ટમાં જઈશું, અને કોર્ટમાંથી ફોર્મ પણ લઈ આવ્યા. આખરે નક્કી કર્યું કે થોડી ઘણી મિલકત એમને આપી દઈએ તો આપણે શાંતિથી રહી શકીએ. બંને બહેનોને થોડા પૈસા આપી દીધા અને લખાણ લખી દીધું કે હવે આ મિલકતમાં અમારો કોઈ ભાગ નથી. હકીકતમાં બહેનો પણ જાણતી હતી કે જે પૈસો મહેનત કર્યા વગર આવે એ પૈસાથી તમે ક્યારેય સુખી ના થાવ. પરંતુ પૈસાનો મોહ કોણ છોડી શકે છે? પરિણામ સ્વરૂપ ત્રણેય ભાઈ બહેનોમાં સંપ ના રહ્યો. પરંજાઈએ તો કહ્યું, હવે આપણી વચ્ચે પ્રેમ નહીં રહે. પૈસા મળ્યા બાદ તો પ્રેમ શબ્દનું અસ્તિત્વ જ ના રહ્યું. વાર તહેવારે કે જન્મદિવસે પણ શુભેચ્છાઓ પાઠવવા જેવું રહ્યું નહીં. ખરેખર તો પ્રેમ માટે પૈસો જતો કરવો જોઈએ, એના બદલે પૈસા માટે પ્રેમ જતો કર્યો. માણસને જીવન માટે કેટલો પૈસો જોઈએ? પૈસો તો લક્ષ્મી સ્વરૂપ હોય છે. એ પૈસા વ્યાજે ફેરવી વધુ વ્યાજ મેળવી પ્રાપ્ત કરેલ કે મહેનત વગર મેળવેલો પૈસો તમને ક્યારેય સુખ ન આપે. ધનતેરસે લક્ષ્મી પૂજન કરવા કરતાં તમે આવકના 10% દાન કરશો તો લક્ષ્મી પૂજન કરવાની જરૂર જ નહીં પડે. પરમ પૂજ્ય નિવૃત્ત થયો. પરંજાઈ નિવૃત્ત થયો. જ્યારે કનકલતાને 1 વર્ષની વાર હતી તેથી જ પરંજાઈએ કહ્યું, આપણો દીકરો અમેરિકા છે તો થોડા દિવસ હું દીકરા પાસે જઈ આવું. પરંજાઈ અમેરિકા પહોંચ્યો
ત્યારે એને ખબર પડી કે દીકરાએ એની સાથે કામ કરતી ડૉક્ટર યુવતી સાથે લગ્ન કરી લીધા છે. એટલું જ નહીં પણ બીજા જ દિવસે એ યુવતીએ કહ્યું, ગેટ આઉટ, આ ઘર મારું છે. એમાં કોઈ વધારાની વ્યક્તિને હું સહન નહીં કરી શકું. પરણજયનો એકાદ મિત્ર ત્યાં હતો. એને ત્યાં થોડા દિવસ રહ્યો. એણે વિચાર્યું કે પૈસા ખર્ચીને આટલે દૂર આવ્યો છું તો અહીં નાની મોટી ટૂરમાં જવું. એ દરમિયાન એને એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો. હવે એને અમેરિકા ગમવા માંડ્યું. પરણજયે ત્યાંથી જ કનકલતાને કહી દીધું, મને અહીં ગમી ગયું છે, તો તું મને સ્વેચ્છાએ છૂટાછેડા આપી દે. આપણી વચ્ચે એવી કોઈ આત્મીયતા હતી નહીં કે આપણને દુઃખ થાય. કનકલતા એકલી પડી ગઈ. એના ઉચ્ચ હોદ્દાને કારણે બધા પર રૂઆબ સાટતી હતી. સગાઓ તો એને દૂરથી સલામ કરતા. પરણજયે તો કહેલું કે દર મહિને આવતું મારું પેન્શન પણ તું લઈ લે, જે પણ મને છૂટાછેડા આપી દે. આખરે કનકલતાએ નક્કી કર્યું કે હું એકલી ક્યાં છું, હું મારા દીકરા પાસે અમેરિકા જતી રહીશ. એ થોડા દિવસની રજા લઈ અમેરિકા પહોંચી ત્યારે તો દીકરાએ જ કહ્યું, મમ્મી, તું ઇન્ડિયા પાછી જતી રહે, કારણ કે મારી પત્નીને ગમતું નથી. એટલે શું તે લગ્ન પણ કરી લીધા? અમને જણાવ્યું પણ નહીં. અમને જરૂરી ના લાગ્યું. અમારા સુખ સંસારમાં તમે આગ ના લગાડો. હું તમને આવતા જતાની ટિકિટનું ભાડું આપી દઉં છું. તમે બંને જણા નોકરી કરતા હતા. મારી દશા ફૂટબોલ જેવી હતી. ક્યારેક દાદાને ત્યાં તો ક્યારેક નાનાને ત્યાં. સાંજે પણ તમે છૂટીને કોઈકને ત્યાં જમીને આવતા. હું તો તમને ક્યાં યાદ આવ્યો છું. કનકલતા ભારત પાછી આવી. 2 મહિના પછી એ નિવૃત્ત થઈ ગઈ. ત્યારબાદ બધા જોતા કે સાંજ પડે એ મંદિરના ઓટલે બેઠી હોય, ક્યાં તો કોઈ બગીચાના બાકડા પર, અને પેન્શન અને વ્યાજની આવક મહિને 3 લાખ થતી હતી. જે પૈસો વધે એનું ફરી રોકાણ થતું. પૈસા વધે જ જતા હતા. એનું નામ તો સાર્થક થયું, કનકલતા. બંને બહેનો પણ એ પૈસા લઈને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ગુમાવી ચૂકી હતી. પરિસ્થિત રાજાએ કળયુગને રહેવા માટે 4 સ્થાન આપ્યા. એમાંનું એક સ્થાન સોનું, એક સોનાનો મુંગટ પહેરવાથી રાજાની બુદ્ધિ બગડી હતી. કથા સાંભળવા આટલી બધી ભીડ થાય તો એમાંથી કશું ગ્રહણ ના કરવું હોય તો એવી વ્યક્તિઓને કથા સાંભળવા જવાનો કોઈ હક જ નથી. હકીકત તો એ જ છે કે સોનું સર્વસ્વ નથી. પછી એ નામ કનકલતા હોય તો પણ શું? તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.